મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતેની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી અને જેનું ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ દ્વારા વસંત પંચમી મહોત્સવ અને સરસ્વતી પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વસંત પંચમી ઉત્સવ તથા સરસ્વતી પૂજન કાર્યક્રમની શરૂઆત રાકેશ દવે દ્વારા સંચાલિત સરસ્વતી વંદનાથી થઈ, જેમાં પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તમામ વિભાગના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ભાગ લીધો। સમગ્ર વાતાવરણ વિદ્યા, સાધના અને સંગીત ભાવનાથી પરિપૂર્ણ બન્યું। વસંત પંચમીના આ પાવન દિવસે મહાવિદ્યાલયની પુસ્તકાલય સુવિધાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો। કાર્યક્રમ અંતર્ગત આયોજિત વિશેષ માર્ગદર્શન સત્રોમાં પ્રતિષ્ઠિત સંગીત વિશેષજ્ઞો તરીકે વિભાગના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રાગ આધારિત શિક્ષણ આપવામાં આવ્યું। આ પ્રસંગે ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેલકરે વસંત પંચમી અને સરસ્વતી પૂજનના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક મહત્વ પર સુંદર વ્યાખ્યાન રજૂ કર્યું। નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા। આજે વસંત પંચમી એટલે અત્યંત પવિત્ર દિવસ, તહેવાર અને સાથે સાથે મા સરસ્વતીનો પ્રાકટ્ય દિવસ। આ જે પ્રાંગણ છે એ કલાની ઉપાસનાનું પ્રાંગણ છે। બધી જ વિદ્યાનું અર્જન કરવું એ અમારું લક્ષ્ય છે અને એમાં પરફોર્મિંગ આર્ટ્સમાં ગાયન, વાદન, નૃત્ય અને નાટ્ય એનો સમાવેશ અહીંયા છે। તો ગાયન અને સંગીતની દેવી, વિદ્યાની દેવી મા સરસ્વતીની અર્ચના કરવી, એ બહાને એમની સ્તુતિનું ગાન કરવું અને રાગ વસંત પર આધારિત વિવિધ રચનાઓ, વસંત ઋતુમાં રાગ વસંત છે, બહાર છે, હિંડોલ છે, એમના અલગ અલગ પ્રકાર ઇત્યાદિ ગવાય છે ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરામાં। તો એ રચનાઓ અમારા ગુરુજનો વિદ્યાર્થીઓને અત્યારે શીખવાડી રહ્યા છે। અમારા વિભાગનો અને સાથે સાથે બીજા બધા જ વિભાગનો એ આગ્રહ હોય છે કે કોઈ પણ તહેવાર હોય એને અવસરમાં પલટીને વિદ્યાનું અર્જન કેવી રીતે કરી શકાય એ અમારો આગ્રહ છે અને એના ભાગરૂપે જ આજનું આયોજન કરવામાં આવ્યું છે। અને અમે આજે સંકલ્પ પણ લીધો છે કે પૂરા વર્ષ દરમિયાન અમે ભરપૂર સંગીત સાધના કરીશું, પુસ્તકો વાંચીશું, કારણ કે પુસ્તકની પણ દેવી મા સરસ્વતી છે અને વિદ્યાર્થીઓએ એમાં ઘણો સહયોગ આપ્યો છે। એટલે આયોજન એક રીતે બહુ સરસ સફળ થયું છે। સર, આજના કાર્યક્રમમાં શું શું ખાસ છે? એટલે શરૂઆતમાં અમે સરસ્વતી વંદના ગાઈ, માતાની પ્રાર્થના કરી અને ત્યાર પછી હવે 2 ક્લાસમાં અલગ અલગ શિક્ષકો વિદ્યાર્થીઓને આ રાગ રચનાઓ અને મા સરસ્વતીની સ્તુતિ ઇત્યાદિ શીખવાડશે।